નમસ્કાર. હિન્દુઓના 495 વર્ષથી વધારે વર્ષના સંઘર્ષનું પરિણામ છે અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર બની રહેલું ભવ્ય રામ મંદિર. આ રામ મંદિરનું લોકાર્પણ થવાનું છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવાની છે. આ ઉજવણી પ્રસંગે આ બલિદાનોને પણ યાદ કરવા જરૂરી છે, કારણ કે આ માત્ર અયોધ્યામાં બની રહેલું રામ મંદિર નથી, આ રાષ્ટ્ર મંદિર છે. રાષ્ટ્રના સ્વાભિમાન માટેનું આ મંદિર છે અને એની સાથે સાથે ધર્મના જે આપણા ધ્વજારોહક છે ભગવાન શ્રી રામ, એમનું પણ આસ્થાનું કેન્દ્ર છે. ભારતના તમામ લોકોની આસ્થા આની સાથે જોડાયેલી છે. દુનિયાભરના હિન્દુઓ સનાતનીઓની આસ્થા એ પ્રભુ શ્રી રામના મંદિર સાથે જોડાયેલી છે. આપણી સાથે આ રામ જન્મભૂમિ આંદોલનના અનુભવો વહેંચવા માટે વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્ર મંત્રી શ્રી અશોકભાઈ રાવલ આપણી સાથે છે. આપણે એમના અનુભવો અને રામ જન્મભૂમિને એમણે શું અનુભવ્યું એ અનુભવો વિશે આપણે એમની સાથે વાત કરીએ. આપને મારો પહેલો સવાલ છે, રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બની રહ્યું છે, આ આપને કેવો અનુભવ લાગી રહ્યો છે? આપ શું વિચારી રહ્યા છો? અત્યારે તો એવું લાગે છે પેલું જૂનું ગીત યાદ આવે છે, બહારો ફૂલ બરસાઓ મેરે રામ આયે હે. અને જે દુઃખની ઘડીઓ હતી, જે લોકોએ વિપત્તિઓ ઘણું બધું સહન કર્યું છે, એવા લગભગ સમજો ને કે 76 યુદ્ધની અંદર 4 લાખ લોકોએ પોતાના બલિદાનો આપ્યા અને એનું પરિણામ અત્યારે આપણે આવી રહ્યું છે. એટલે એમ કે દુઃખ ભર્યો દિન બીતે રે ભૈયા, સુખ ભર્યો દિન આવ્યો રે, રંગ જીવન મેં નયા લાયો રે. આ પ્રકારની અત્યારે સ્થિતિ છે. લોકો આનંદ અને ઉલ્લાસમાં મનાઈ રહ્યા છે. પણ જે ઘડીએ જેને જે સહન કર્યું છે એની કોઈ ગણતરી અત્યારે ધ્યાનમાં આવતી નથી કે કેટલા બધા લોકોએ તપશ્ચર્યા કર્યા પછી પોતાના બલિદાનો આપ્યા પછી આ દિવસ આવ્યો છે. મને ખબર છે અલગ અલગ કાર સેવા થઈ, ગોધરાકાંડ થયા, એમાં પણ કેટલા બધા લોકોએ પોતાના જીવન આહુત કરી દીધા છે. એ સૌને આજે આ શ્રદ્ધાંજલિ છે, હું એવું માનું. અશોકભાઈ, એવું કહી શકીએ આપણે કે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજનું તપ છે એ હવે પૂર્ણતાના આરે છે અને જે પ્રકારે ભારતના ભાગલા પડ્યા અને ભાગલા પછીની જે સ્થિતિની અંદર સ્વાભિમાનમાં ઓટ આવી હતી, હિન્દુ સ્વાભિમાનમાં, એ હિન્દુ સ્વાભિમાન એ આ રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરના નિર્માણ સાથે પોતાની એક નવી યાત્રા શરૂ કરશે અથવા તો યાત્રા કરી ચૂકી છે, એવું આપને લાગે છે? એ ચોક્કસ એવું લાગે છે. આ જો આપણું સ્વાભિમાન જે ગયેલું એ તો પાછું તો આવી રહે છે અને રામ રાજ્ય પણ ફરી છપાશે એવી અત્યારે આપણને દેખાઈ આવ્યું છે. અને વર્તમાનમાં જે સરકાર પણ જે રીતે કામ કરે છે અને આખા હિન્દુ સમાજના બધા સંગઠનો પણ જે રીતે હિન્દુ સમાજ માટે કામ કરી રહ્યા છે, એટલે ફરી એ દિવસો પાછા, આમ કહેવાય છે ને કે આપણે વિશ્વગુરુ હતા, ફરી આપણે વિશ્વગુરુ તરફ પ્રયાણ કર્યા, એમાં કોઈ શંકાના સ્થાન નથી. પણ એ પહેલાં મારે તમને એટલી યાદ કરવાનું કે જે કાર સેવામાં જે કાર સેવકોએ પોતાની મહેનત બલિદાન આપે છે એનો પણ વિચાર કરવો જોઈએ. ઉદાહરણ તમને કહું કે પહેલી કાર સેવા હતી તારા પરમ પૂજ્ય સંતોના આશીર્વાદથી એ કાર સેવા શરૂ થઈ. 84થી આંદોલન શરૂ થયું. 84થી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો શરૂ થયા. બમ બમ બોલો, તાલા ખોલો, પહેલું તાલા ખોલોનું આંદોલન. એ પછી રામ પાદુકા યાત્રાઓ, કાર સેવા 1, કાર સેવા 2, રામ જાનકી યાત્રાઓ, આ અનેક પ્રકારના કાર્યક્રમો થયા અને એમાં બધા જ લોકો જોડાયેલા હતા અને એકદમ વાતાવરણ હિન્દુત્વનું નિર્માણ એમાંથી થયું અને પછી બધી સરકારોની રચના થઈ. બાકી તો મૂળ તો શું છે, કોંગ્રેસનું શાસન હતું, આપણે બધા જાણીએ છીએ. પણ અત્યારે વર્તમાનમાં આ જે કંઈ હિન્દુત્વની રચનાઓ થઈ છે એનું મૂળ કારણ કાર સેવકો હતા. પહેલી કાર સેવાની અંદર મુલ્લા મુલાયમસિંહે એવું કીધેલું કે પરિંદા બી પેર નહીં માર શકતે. એવી સ્થિતિની અંદર લાખોની સંખ્યામાં કાર સેવકો ત્યાં પહોંચ્યા હતા. તમે સામાન્ય એક વિચાર કરો કે કેવી સ્થિતિ હતી કે જ્યારે આખા વિશ્વભરનું મીડિયા ત્યાં અયોધ્યામાં હાજર હતું અને એમ કે 12 વાગે કાર સેવા થશે અને આપણા આખા દેશમાંથી કેટલી મોટી સંખ્યામાં કાર સેવકો ત્યાં પહોંચ્યા હતા. પણ મુલાયમસિંહે એવું કીધેલું કંઈ કોઈને પ્રવેશ નહીં કરવા દે. તો 200 કિલોમીટર દૂરથી લોકો ઉતરી ગયેલા અને એમને ગાડીમાંથી ઉતારી દેવામાં આવેલા. તો 200 કિલોમીટર ચાલતા ચાલતા લોકો પગપાળા ત્યાં આગળ પહોંચ્યા હતા અને કોઈને દેખાવાનું નહોતું. મંદિરોમાં, ઘરોમાં, અયોધ્યાની આજુબાજુના ગામડાઓમાં ત્યાં રોકાયેલા અને કે 12મી જે દિવસ નક્કી કર્યો હતો એ 12 વાગે પહોંચવાનું એવું નક્કી હતું. આખા વિશ્વનો મીડિયા તો સ્વાભાવિક લોકોને એમ લાગે અત્યારે જો બહાર આવી દઉં
તો મારો ફોટો આખા વિશ્વમાં આવી જાય. પણ લોકોએ પોતાને સેલ્ફ ડિસિપ્લિન રાખી અને એક પણ વ્યક્તિ બહાર ના આવ્યો. જ્યારે 12 ટકોરા થયા અને અશોકજી પહેલાં જ બહાર આવ્યા મેદાનમાં, એની સાથે આજુબાજુના ઘરોમાં ભરી ગયેલા લોકો એક સાથે લાખોની સંખ્યામાં ત્યાં એકત્રિત થઈ ગયા. આ કાર સેવાનું પરિણામ હતું. ઘણા કાર સેવકો એવા હતા કે જે 200 કિલોમીટર ચાલીને પગપાળા આવેલા. આમાં બેઠેલા પણ ઘણા એવા છે કે જે આ કાર સેવાની અંદર આવેલા. હવે એમાં એક જામનગરના પરિવારની હું તમને વાત કરું કે પતિ પત્ની બે એના નાના બાળકને લઈને કાર સેવા કરવા નીકળેલા. રસ્તામાં તો ઉતારી દીધા, બધા સરકારે બધાને ઉતારી દેતા હતા. તો ચાલતા ચાલતા એ ખેતરોમાંથી જતા હતા, એનું નાનું બાળક એની સાથે હતું, એ બીમાર પડ્યું. હવે ત્યાં દવા દારૂ શું ખાય, રસ્તામાં કંઈ ના મળે, પણ છતાં જે કંઈ પ્રયત્ન કર્યા અને ઈશ્વરની ઈચ્છા હશે કે બાળકનું ત્યાં મૃત્યુ થયું. બાળકનું મૃત્યુ થયું એટલે મા બાપના સ્વાભાવિક મનમાં કેવો ભાવ નિર્માણ થયો, શું થાય વિચાર કરો, કેવું થયું હશે. છતાં પણ મા બાપે મન મક્કમ રાખીને કીધું મારું બાળક હતું, ભગવાને આપ્યું ને ભગવાને લઈ લીધું, પણ રામલલ્લાની હું આ યાત્રામાં તો ચોક્કસ જઈશ. અને એને કાર સેવા પૂરી કરી અયોધ્યામાં ગયા અને કાર સેવા પૂરી કરીને આવ્યા. આવા તો અનેક લોકોના ઉદાહરણો છે. જે દિવસે ગોળીબાર થયો 90ની કાર સેવામાં તો અસંખ્ય લોકો દોડીમાં કેટલા લોકો મરી ગયા, કેટલા તમે એ પુલ જે બતાવ્યો એ ઘડીની સીડીઓ તમે જોઈએ તો ખબર પડે કે એ પુલની ઉપર ચંપલોનો એટલો મોટો ઢગલો જૂતાનો થઈ ગયેલો કે એટલા બધા લોકો ચંપલો આ દોડધામમાં કેટલા પડ્યા, નીચે કેટલા. તો આવી પરિસ્થિતિમાં લોકોએ બલિદાનો આપ્યા. તારા આ દિવસ આપણા માટે આવે છે. અશોકભાઈ, સવાલ એ છે કે આટલા બધા બલિદાનો થયા, અશોકભાઈ રાવલ આ કાર સેવામાં હતા કે આના પછીની કાર સેવામાં હતા? 92ની કાર સેવામાં તો પ્રત્યક્ષ હતો. જ્યારે આ બાબરી ઢાંચાનો ધ્વંસ થયો એ 92ની કાર સેવા હતી. 92ની કાર સેવામાં પણ લગભગ 4-5 લાખ લોકો ત્યાં ઉપસ્થિત હતા. અમારી એક યોજના વિશ્વ હિન્દુ પરિષદના દ્વારા બનેલી. આમ તો 84થી આંદોલન શરૂ થયું. એ આંદોલનના ભાગરૂપે સંઘમાં હું હતો પહેલાં, પણ કાર્યક્રમો તો વીઆઈપીના બધા સંઘના બધા ભેગા થઈને જ કાર્યક્રમો કરતા હતા હિન્દુ જાગરણના. એ ત્યાંથી જ હું એમાં હતો. પણ 92ની કાર સેવાની અંદર અમારી એક ટુકડીઓ બનાવવામાં આવેલી કે 100-100ની એક ટુકડી અને બલિદાન જથ્થો. એ બલિદાન જથ્થો એટલે એને કોઈપણ સંજોગમાં એક 10 દિવસ પહેલાં અયોધ્યામાં પહોંચી જવાનું અને કોઈપણ સંજોગમાં કોઈપણ રીતે પહોંચવાનું. એ ઘડી અમને સૂચના એવી આપવામાં આવેલી કે તમે અહીંથી નીકળો તો કોઈને જય શ્રી કૃષ્ણ નહીં કહેવાનું, જય શ્રી રામ નહીં કરવાનું, કપડામાં તિલક નહીં કરવાનું, પણ કોઈ પણ ગાડીમાં પણ તમે 100 લોકો ભેગા હોય તો અલગ અલગ છો વાતો પણ નહીં કરવાની, નહીં તો સરકાર ગમે ત્યારે કોકને પકડી લે. કેન્દ્રમાં તો કોંગ્રેસની સરકાર હતી જ, એટલે કોઈ પણ સંજોગોમાં અયોધ્યા બલિદાન જથ્થા તરીકે પહોંચવાનું હતું. એટલા માટે એક જ્યાં વાતોચીતો કર્યા વગર પણ અમે બધા ત્યાં આગળ પહોંચ્યા હતા. ત્યાં ગયા હતા. 7 દિવસ અમે મંદિરની આજુબાજુમાં જે ઢાંચો હતો એની પ્રદક્ષિણા કરી અને બધી ગલીઓ જોઈ લીધી, ક્યાંથી રસ્તા છે, શું છે. અને પછી જે દિવસે કાર સેવા હતી ત્યાં ઋતુમરાજી, આચાર્ય ધર્મેન્દ્રજી અને એક વિનય કટિયાર જેવા કેટલા બધા લોકોના બહુ જ પ્રવચન સાંજે થતા અને એમાંથી બધાના એકદમ માણસ તો મજબૂત થઈ ગયા હતા કે કોઈ પણ સંજોગોમાં કાર સેવા કરવી છે. પણ ત્યાંથી સૂચના એટલી જ મળી હતી કે આવતીકાલે કાર સેવા કરવાની છે. એ કાર સેવાની અંદર સવારે બધાએ સરયુમાં સ્નાન કરવાનું છે. સ્નાન કરીને એક મુઠ્ઠી રેતી લઈને આવવાનું છે અને અહીંયા ઢગલો કરવાનો છે આ કાર સેવા. પણ લોકોના મગજ એટલા પહેલાં થઈ ગયા હતા કે ગઈ વખતે જે મુલાયમસિંહ જે પરિસ્થિતિ કરી હતી અને ફરી આવી જ કાર સેવા કરવાનો તો એનો મતલબ શું છે. એટલે લોકોનું મન મજબૂત હતા, હિન્દુઓની જાગૃતિ આવી ગઈ હતી. એટલે કોઈ વખતે આ ગમે તેમ કરીને પૂરું કરવું. અને જે દિવસ સવારે આ થયું ત્યારે કેટલા બધા લોકો ઉપર ચડી ગયા ગુમજ ઉપર અને પછી તેનાથી હાથમાં જે કંઈ આવ્યું એનાથી તોડફોડ શરૂ કરી નાખી. લોકોને પાસે સાધનો ક્યાંથી લાવવું. તો એ ઘડીએ જે ફેન્સિંગ હતી એની એંગલો હતી, એ એંગલો તોડીને લોકોએ એનો ઉપયોગ કરી અને પછી આ તોડવાનું શરૂ કર્યું. એની અંદર આટલું મોટું એમ સરકારની પણ યોજના એવું હોય કે જો કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો 3 મહિના પહેલાં તૂટે નહીં એવી સ્થિતિ હતી. એના બદલે 5 કલાકની અંદર એ આખો બાબરી ઢાંચો ધ્વંસ થઈ ગયો. એ હિન્દુત્વના વિજય હતો અને લોકોની મનની ઈચ્છાઓ હતી, એટલા માટે પૂર્ણ થયું. અને જો કદાચ એ ઘડીએ ઢાંચો તૂટ્યો ના હોત તો આજની જે પરિસ્થિતિ છે એ ના હોત. એટલે ભગવાને જ બધાના સ્વયં તાકાત આપી. આ બધી એક વાનર સેના જ હતી માની લો. એટલે ભગવાને એમને એટલી શક્તિ આપી દીધી કે આ મોટા આટલી જાડી કહેવાય ને, એમ કે 20-20 ફૂટ 15-15 ફૂટની દિવાલો હતી, એને ગાબડા પાડીને લોકોએ એને તોડી અને 5 કલાકમાં કામ પૂરું કર્યું. અને ઉપરથી જ્યારે ઘુબટ ઉપરથી લોકો તોડતા અને નીચે એની ઉપરથી પડતા એનો બધો મલબો તો કાર્યકર્તાઓને વાગતો
અને માથામાં વાગતું લોહી નીકળે તો એનામાં જય શ્રી રામ અને એમ કરીને એમને દવાખાનામાં દાખલ કરવાના. આવી પરિસ્થિતિની અંદર થયું. ઢાંચો ધ્વંસ થઈ ગયો, ધૂળના ગોટા અને એ બધી સ્થિતિ હતી આ પ્રમાણે. પણ પછી એમ થયું કે હવે શું કરવાનું, એટલામાં રેપિડ એક્શન ફોર્સ પણ આવી ગઈ ત્યાં આગળ. તો રેપિડ એક્શન ફોર્સ બધાને કોઈને કોઈ રીતે હેરાનગતિ ના કરે એટલા માટે અંદર પ્રવેશે નહીં તો આ કામ પૂરું થાય. એટલા માટે બધા જ લોકોને કહેવામાં આવ્યું કે જે લોકો વૃદ્ધ છે, વડીલો છે, આગળ પાછળ જઈ શકે અને બધા રોડ પર સૂઈ જાઓ. અને બધા જ લોકોના રોડ ઉપર, આખા અયોધ્યાના રોડ ઉપર સૂઈ ગયા, જેથી કરીને રેપિડ એક્શન ફોર્સ અંદર ના આવી શકે. અને એ સમય દરમિયાન હવે આ કામ બધું તોડવાનું હતું, એ ઢાંચાનું પૂરું થઈ ગયું. બધાએ ભેગા થઈને કર્યું. આખા કોઈ એક વ્યક્તિએ નહીં કર્યું, આખા હિન્દુ સમાજે આ કર્યું અને પૂર્ણ થયું. પછી નિર્ણય એવો થયો ભાઈ આ ઢાંચો તો તૂટ્યો એટલે મેદાન આખું સમતળ થઈ ગયું, મેદાન જ થઈ ગયું, ઢાળવામાં મેદાન થઈ ગયું. તો ભવિષ્યમાં જો કદાચ કોઈ સ્ટે મૂકી દે તો શું, તો આના માટે શું વિચાર? તો બધાને કહ્યું ભાઈ હવે કોઈ જવાનું નથી, અહીં રહેવાનું છે અને એક નાનું મંદિર બનાવી દેવાનું જેથી ભવિષ્યમાં સ્ટે આવે તો આપણું મંદિર તો રહે. એટલા માટે વર્તમાનમાં જે છેલ્લે મંદિર હતું મંડપમાં, એ મંડપમાં જે મંદિર હતું એ મંદિર એક ટેમ્પરરી શેડમાં આપણે બનાવી દીધું. બધા જ કાર્યકર્તાઓ ત્યાં બેઠા હતા, એકબીજાને ઈંટ આપે, બીજી ઈંટ, એમ કરતાં લાઇનમાં લાગી અને થોડી જ વારમાં લગભગ રાતે 3-3:30 વાગે એ આખું મંદિર જે હતું ટેમ્પરરી ઊભું કર્યું, ઉપર તાડપત્રી નાખી દીધી અને ભગવાન રામલલાને બિરાજમાન કર્યા. અને પછી બધાએ હનુમાન ચાલીસ કરી અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે બધા પોતાના સ્થાન ઉપર જાઓ. અને પછી બધા ત્યાંથી રવાના થયા. પોતાને જે ગાડીઓ, જે સાધનો, જે કંઈ મળ્યું એમાં લોકો પરત ગયા. પણ આ 92ની કાર સેવા એ ઇતિહાસમાં અમર રહેશે. આપણું ગુલામીનું કલંક, આપણું જે સ્વાભિમાન આપણને પાછું મળ્યું એના માટેનો આ દિવસ હતો, એટલે એને વિજય દિવસ તરીકે આપણે ગણી શકીએ. અશોકભાઈ, બાબરી ઢાંચો જ્યારે તૂટી રહ્યો હતો ત્યારે આપે એને આંખોએ તૂટતો જોયો હતો, અને એ વખતનો આપનો અનુભવ શું હતો? બાબરી ઢાંચાથી થોડાક અંતરે મંચ હતો અને મંચ ઉપરથી અપીલો થઈ રહી હતી કે કાર સેવા આ રીતે ન કરવામાં આવે, આ વસ્તુ ના કરવામાં આવે. આ આખો અનુભવ તમારો શું હતો અને તમે શું જોયું? અમે ત્યાં આગળ પ્રત્યક્ષ હાજર જ હતા. કંઈ બહુ એવો મોટી જગ્યા નથી કે જેથી કરીને ના જાય, એટલામાં વિસ્તારમાં જ હતું. પણ જે તોડવાની પ્રક્રિયા ચાલતી હતી એમાં કોઈ પણ મોટા યંત્રો હોય તો પણ ના તૂટે. પણ યોજના કેવી રીતે બનાવી કે ત્યાં બેઠેલા જે લોકો હતા એમના મનમાં એમ થયું કે આ કેવી રીતે તોડવું. તો ઘણા બધા તોફાની તત્વો તો હોય જ અને જોરદાર કાર્યકર્તાઓ તો બજરંગ દળના બધા હોય. એ બધા કાર્યકર્તાઓએ વિચાર કર્યો કે આમ તૂટશે નહીં. એટલે એમને વિચાર કર્યો કે આ મોટી મોટી દિવાલો છે, પહેલાં એમાં બાખોલું પાડો. એટલે પેલી એંગલો, તીકમના પાવડા જે કંઈ હતું એનાથી એક મોટા બાખોલા અંદર પાડે દિવાલની અંદર. અને પછી મોટા મોટા જાડા દોરડા હતા, એનાથી દોરડાથી બધા ભેગા થઈને 500 માણસ ખેંચે. એટલે આખી ગધાસ કરતી દિવાલ થઈ પડે. એટલે આખો મલબો એકદમ નીચે પડી ગયો. અને આ રીતે પછી આખું તોડફોડ થયું. પછી સાફ સફાઈ થઈને પછી એની ઉપર મંદિર કરવામાં આવ્યું. અને એ ઘડીએ આપણા અધિકારીઓ કેટલા બધા હતા આગળ, ઋતુંબરાજી હતા, પછી માન્ય શેષાદ્રીજી હતા, વિનય કટિયારજી હતા, આચાર્ય ધર્મેન્દ્રજી હતા. આ બધા પ્રવચનો કરતા હતા કે ભાઈ રોકો. ઉમા ભારતીજી પણ એ ઘડી હતા. બધા કે ભાઈ તમે રોકાઈ જાઓ, તોડવાનું ઝાડ ચાલતું હતું. ત્યારે બધાને વિનંતી કરતા કે ભાઈ હવે તમે ના તોડો, શાંતિ રાખો, શાંતિ રાખો. એ જે યોજના હશે પણ શાંતિ રાખતા હતા. પણ આ બધા આ બાજુ શરૂ થઈ ગયા હતા કે હવે શાંતિ રાખવાની નથી, જે કરવાનું છે પૂરું જ કરવાનું છે. એટલે એ લોકોનું મનોબળ મજબૂત હતું. લોકો ત્યાં બૂમો પાડતા રહ્યા, સૂચનાઓ આપતા રહ્યા, વિનંતીઓ કરતા રહ્યા. પણ હિન્દુ માણસ જે રીતે ભડક્યું હતું એ પ્રમાણે પૂરું કર્યું. અશોકભાઈ, એ વખતે મુખ્યમંત્રી હતા માન્ય કલ્યાણસિંહજી, અને કલ્યાણસિંહજીએ કહ્યું હતું કે આ જે ઘટના બની છે એ ઘટનાની જવાબદારી એમણે ખુદ ઉપાડી હતી. અને એમણે જે પ્રકારનું વલણ અખત્યાર કર્યું હતું એ વલણને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને કલ્યાણસિંહ હવે દિવંગત છે અને નિશ્ચિતપણે એમને સ્વર્ગ મળ્યું હશે, અને અત્યારે જે નિર્માણ થઈ રહ્યું છે ભવ્ય રામ મંદિર એ અયોધ્યાનું સ્વર્ગ છે. તો આ સ્વર્ગને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને એમાં કલ્યાણસિંહનું યોગદાન શું જોઈ રહ્યા છો? ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ. અને જ્યારે રામ મંદિર પૂરું એની પ્રતિષ્ઠા થઈ જશે એટલે એમના આત્માને તો 100% શાંતિ મળશે જ. પણ આવા રાજપુરુષો પણ હોય છે કે જે પોતાની સત્તાની પરવા કર્યા વગર ધર્મના માટે જે લડ્યા, એવા લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ અને એવા લોકોને ઇતિહાસની યાદીમાં મૂકવા જોઈએ કે જેને એમ કીધું મારું શાસન જાય તો ચિંતા નહીં, પણ હું કાર સેવક ઉપર લાઠી નહીં ચલાવું, ગોળી નહીં ચલાવું, એવા શબ્દો કલ્યાણસિંહના હતા. અત્યારે શાસનમાં આવા લોકો મળવા બહુ મુશ્કેલ છે. અશોકભાઈ,
રામ મંદિર કામચલાઉ જે મંદિર બન્યું, ટેન્ટનું મંદિર બન્યું, એ લગભગ બહુ દસકાઓ સુધી એને આપણે જોયું, આપણી આંખ સામે જોયું. 92થી લઈને 22 સુધી 30 વર્ષનો અંદાજે ગાળો છે. રામલલાને આપણે ટેન્ટમાં જોયા, હિન્દુ તરીકે આપણને કેટલું દુઃખ થયું, અને આ સમયગાળો તમે કેવી રીતે પસાર કર્યો એ મારે ટૂંકમાં જાણવું છે. અને એક પછી આના પછી જે સવાલ પૂછવો છે એ સવાલ રાષ્ટ્ર ભક્તિ અને રાષ્ટ્ર સાથે જોડાયેલો છે. આપ શું માનો છો? એટલે તો મેં કીધું, ભગવાનને જ્યારે પોતાનું આપણું ઘર ના હોય અને આપણે ભાડાના ઘરમાં રહેતા હોય તો આપણી સ્થિતિ કેવી હોય, લોકોના ઘર જોઈને આપણે દુઃખ થાય. ભગવાન રામલલા જેને સ્વયં આપણા માટે આખું વિશ્વનું નિર્માણ કર્યું, આપણું લોકો પાલન પોષણ કરે, એવા જ્યારે ભગવાનને આવા ટેન્ટમાં રહેવું પડે, આખા હિન્દુ સમાજને ગમતું જ નહોતું. યોગ્ય કેટલા બધા લોકો ત્યાં દર્શન કરવા જતા હતા, એવા કેટલા લોકો ત્યાં જેને નિશ્વાસ ના આવે આપણા ભગવાન આ સ્થિતિમાં છે. અને એમના બધાના મનની જે ઈચ્છાઓ હતી એ બધી મનની ઈચ્છાઓ એક વખત ભેગી થઈ અને પરિણામે 92 રિઝલ્ટ આવ્યું. અશોકભાઈ, આ જે રામ મંદિર બન્યું, બની રહ્યું છે, એનું લોકાર્પણ થશે, પ્રાણ પ્રતિષ્ઠા થશે, આ માત્ર રામ મંદિર છે કે રાષ્ટ્ર માટે આનું કોઈ વધારે મહત્વ છે? આને શું આપણે રાષ્ટ્ર મંદિર કહી શકીએ કે આના ઉપરથી રાષ્ટ્રના સ્વાભિમાનના પાયા ઉપર આ દેશ એ 5 ટ્રિલિયનની ઇકોનોમી બને, આ દેશનો હિન્દુ, આ દેશનો સમગ્ર લોકો એ રાષ્ટ્રીય અભિમાનથી, સ્વાભિમાનથી દેશની સેવામાં લાગે અને ભારત ફરીથી વિશ્વગુરુ બને, એ દ્રષ્ટિનું આ મોડલ છે કે ખાલી આનું ધાર્મિક મહત્વ છે? ધાર્મિક એટલે ધર્મ સાથે જોડાયેલું ધાર્મિક તો પહેલું જ એનું મહત્ત્વ છે, પણ સાથે સાથે એનું રાષ્ટ્રીય મહત્ત્વ એટલા માટે છે કે રામ રાજ્યની સ્થાપના એટલે શું? જે દેશની અંદર રામ રાજ્ય કોને કહેવાય? ભગવાન રામના રાજ્ય વખતની આપણને ખબર છે કે સમાજના અંદર બધા જ લોકો સુખી હોય, કોઈ દુઃખી ન હોય, સૌને પૂરો ન્યાય મળતો હોય, દરેકને દરેક પોતપોતાની જરૂરિયાત પ્રમાણે મળતો હોય, અને એનાથી પણ વિશેષ એક સામાજિક સમરસતા નિર્માણ થતું હોય. ભગવાન રામના જીવન ચરિત્રમાંથી સમરસતાનો ઉદ્દેશ આપણે શીખવાનો છે. આ દેશની અંદર જ્ઞાતિ જાતિ એવા બધામાં વહેંચાયેલા છે, એવા બધા લોકો ભગવાન રામને જો યાદ કરશે અને એના આદર્શોનું જો પાલન કરશે તો રામ રાજ્યની સ્થાપના થવાની છે. અને એટલા માટે રામ રાજ્યની સ્થાપના એટલે રાષ્ટ્રની સ્થાપના. એટલે આ રામ રાષ્ટ્ર છે એમ માની લો, રામ રાષ્ટ્ર અને રામ રાજ્ય બે એક જ વસ્તુ છે. એનાથી લોકો અત્યારે આજના સમયમાં તમે જુઓ, ત્યારે વર્તમાનમાં પરિસ્થિતિ આ છેલ્લા 1લી તારીખથી 15મી તારીખ સુધી આપણા કાર્યક્રમ કરવાના છે, ઘર ઘર સંપર્કમાં છે. મેં ગઈ વખતે ખબર છે કે ઘણા સોસાયટીઓમાં, બંગલાઓમાં લોકોને પ્રવેશ કરવા નહોતા દેતા. આ સમયે લોકો સામેથી કહે કે તમે અમારા ત્યાં આગળ આવો, અને એની યાત્રાઓ, કળશ યાત્રાઓનું કેટલું બધું પૂજન કરે. અને લોકો જેને ઘેર આપણે આમંત્રણ આપવા માટે જઈએ છીએ એ લોકો આપણને પ્રેમથી પગે લાગીને બોલાવે, આવો આવો પધારો. આ સ્વાભાવિક છે કે એનું મન બદલાયું છે. જ્યારે માણસનું મન બદલાય ને ત્યારે દેશની અંદર પરિસ્થિતિ બદલાય. આજે ઇકોનોમીની દ્રષ્ટિએ વિચારો કરો કે આજે આ વાયબ્રન્ટ ગુજરાત આ બધું જે થઈ રહ્યું છે એમાં ગુજરાતની અંદર આ થઈ ગયું, આખા દેશની અંદર આ થવાનું છે. અને એટલા માટે જ મારતા આર્થિક, સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક એ આપણો દેશ છે. અને આ બધી જ પ્રકારની સમસ્યાઓ ધીરે ધીરે હલ થશે અને એ દિશામાં આપણો દેશ આગળ વધવાનો છે. એટલે રામ રાજ્યની સ્થાપના થવાની છે. એટલે આ રાષ્ટ્ર મંદિર બનવાનું છે આપણું. અને મંદિરની અંદર રહી અને આપણે બધા એના પૂજારીને ભક્તો બનીએ અને આ દેશને મહાન કરવા માટે આપણે બધા પ્રયત્નશીલ રહીએ, એટલી જ અપેક્ષા છે. અશોકભાઈ, છેલ્લો સવાલ. જે પ્રકારે વિપક્ષના ઘણા નેતાઓ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ નથી થવાના અને વિપક્ષના અમુક નેતાઓ રામ મંદિરને લઈ અને અનાપ શનાપ નિવેદનબાજી કરે છે, એ લોકોએ હવે સમજવું જોઈએ કે હિન્દુ સમાજ એમની વાત સાંભળવા અને એમની સાથે આ પ્રકારની વસ્તુઓમાં સહમતિ માટે તૈયાર નથી. તો આ જે બાબરવાદ છે એ ભારતીય રાજકારણની અંદર આ બાબરવાદ કેમ છે અને રામ ભક્તોએ હવે આગળ શું કરવું જોઈએ કે જેથી આ બાબરવાદ ખતમ થાય? જો એક વાત સ્પષ્ટ છે, ભગવાન રામ હતા ત્યારે રાવણ પણ હતા, કૃષ્ણ હતા ત્યારે કંસ પણ હતા. આ તો સમાજ છે. સમાજની અંદર સારા વ્યક્તિઓ પણ હોઈ શકે, ખરાબ વ્યક્તિઓ પણ હોઈ શકે. દરેકને પોતપોતાના વિચારો છે અને પોતાના વિચારની દ્રષ્ટિએ દરેક પોતપોતાની યોગ્ય લાગે કે. પણ જ્યારે આખું રાષ્ટ્ર એક દિશામાં જઈ રહ્યું હોય અને થોડા ઘણા લોકો જ્યારે એનો વિરોધ કરી રહ્યા હોય તો પ્રજાએ તો દરેકને બતાવી દીધું છે તમારું સ્થાન ક્યાં છે. પ્રજાએ બતાવી દીધું છે. આપણે જાણીએ છીએ જે 2 હતા એના અત્યારે સસ્તામાં આવી ગયા છે અને જે મોટી સંખ્યામાં હતા એ આજે ઘેર બેસી ગયા છે.
તો હવે એ લોકોએ સમજી લેવાનું કે ક્યાં સુધી બાબરના જે લોકો છે એમને સાચવી રાખવાના. 700 પહેલાં તો આપણા ત્યાં મુસલમાનો હતા જ નહીં. જે પણ આયા બધાએ આપણી પર હુમલા કર્યા અને પછી લોકોને મારી મુસલમાન બનાવે છે. અત્યારે ભારતની અંદર જે કંઈ પણ મુસલમાનો છે એ મુસલમાનો નથી જ, એ મૂળ બધા હિન્દુઓ જ છે. એમનું 5મી 7મી 10મી 20મી પેઢી જુઓ તો બધા મૂળ હિન્દુ જ છે. અને એટલા માટે આપણા પ્રયત્ન પણ એવા છે કે એમના ધર્માંતરમાંથી થયેલા છે એના ફરી આપણે પાછા લાવવાના પ્રયત્ન કરીએ છીએ અને આપણે આપણા હિન્દુ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જો બનશે તો ઠીક છે, નહીં બને તો ભગવાનની ઈચ્છા. પણ બાકીના જે લોકો હિન્દુ છે, જે વિરોધ કરવાવાળા છે, એમને પણ વિચારવાની આવશ્યકતા છે કે તમે ખોટી જગાએ ધર્મયુદ્ધ છે આ, અને ધર્મયુદ્ધમાં તમે કયા પક્ષો છે તમારે વિચારી લેવાનું છે. અને ધર્મયુદ્ધની અંદર હંમેશા વિજય કોનો થાય? ધર્મનો જ થાય. અને આમાં ધર્મનો જ વિજય થવાનો છે. જે વિરોધ કરવાવાળા છે એ જે પણ હશે એ કોઈ પાર્ટીના હશે કાર્યકર્તા, કોઈ ધાર્મિક નેતાઓ હશે કે જે પણ હશે, એમને સમજી લેવાની આવશ્યકતા છે. જ્યારે સમાજ જે દિશામાં ચાલે છે અને સમાજ જે ઈચ્છે છે એ દિશામાં તમે નહીં જાઓ તો તમે ગમે તેટલું મોટું પદ ધારણ કર્યું હશે તો પણ ફેંકાઈ જશો. આભાર અશોકભાઈ. છેલ્લે મારે એટલું કહેવું કે 495 વર્ષનો સંઘર્ષ અને આ સંઘર્ષનું પરિણામ અનેક બલિદાનીઓના લોહીથી એ માટીમાં મળેલું છે. જે રામ જન્મભૂમિ છે એ માટીમાં મળેલું છે અને આ બલિદાનની મહેક અને બલિદાનના પાયા ઉપર રચાયેલું આ રામ મંદિર એ રાષ્ટ્ર મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યારે રામ ભક્તોનો બાબર ભક્તો સામે જે વિજય થયો છે એ વિજય એ આ દેશને ફરી એક વખત વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરવા માટે નું કારણ બનશે. અને એ કારણ એ રામ ભક્તિ તરફથી રાષ્ટ્રભક્તિના રસ્તામાંથી જ એ નીકળશે અને એ પ્રસ્થાપિત થશે. આભાર.